આ ખાવા મળો આમ ખાવામાં ધ્યાન ન દેતા નકરો ફોન ફોન ને ફોન માણસ મને જોવો કેટલું કામ કરે ચાના ચા પૂગી જા અંબાણી ને એને જોવો તમે પછી અમુક અમુક તો ઠેઠ સાંધા પાસે જઈ આવ્યા એને સાંજ ઉપર જ હતા આ તો ત્યાં પાણી નહોતું ને તે નાવા અને ખાવા ઘરે આવ્યા હાલો મિત્રો આ દઈને જો આવી ગયા છે મારા ભાઈને રાખડી બાંધવા તો તમે કાંઈક બે શબ્દ કયો આમ કહું ગયા તો જોને આ રાખડી બાંધવા આવ્યા એના ભાઈને આ મારી ધરપડ પત્ની છે તમને ખબર તો છે આજે નવા લોકેશનમાં તો આ આવ્યા છે હાહરિયામાં આ ધર્મ પત્ની તો આને શું કહેવાય ધર્મશાળા એટલે હેલા કર્યું મને યાર આજ જો હું પાલતાણામાં છે ને એક સબસ્ક્રાઈબર ભેગા થયા ને તે મને એ ભાઈ કે હેલા ભાઈ ઉભા રહ્યો તો તે હું ઉભા રહ્યો હું છે બોલો ને એ કે હું તમારા વિડીયો જોઉં હું તમારો સબસ્ક્રાઈબર છું હા એ કે બધા વિડીયો મેં જોયા એમાં તમારા ઘરના છે એ હેલા કે તમારું નામ હેલા છે ને મારા હવે પરબ વરા આવી ગયા તો મારા પોલકાને જે સિલાઈ મરાવ જાય છે તે મને 500 રૂપિયા આપો ને 500 ને 5000 લેતી જા અને આ તારા મોઢાની સિલાઈ મરાવતી જીભની હતી તમે મને કેટલું ખોટું બોલી જા કેમ હું તમે વ્યવહાર કર્યું તે હું કહેતા તને હોનાની બુટી કરાવી હોનાનો હાર કરાવી દઈશ કાંઈ ન કરાવી દીધું હવે એ બધું હોનાનું હોય કે ન હોય મારા બાપાએ આખો હોનાનો છોકરો તારે કાંઈ હોના નથી તમે ક્યાં હોનાના છો હવે હું હોનાનો છું સત્ય કરીને બતાવું તો એ કેવી રીતે જો મારા હગાવાલા મારા મોહાળિયા બધાય મને હોનાનો છોકરો જ કે અને એ સત્ય છે હોનાનો છોકરો સૌ જ તે ત્યાં હોનાના સવા સામડાના આટક્યા ને એવું છે તમારા પણ તોય હું હોનાનો છોકરો છું બોલ દેખાડું કેવી રીતે કેતો મારા બાનું નામ હોના છે હોનાનો છોકરો જો ને આ બપ્પા છે એ હવારદીના મંડાણા એક ધારા મને કહેતા હતા બાને કહેતા હતા આ ટાઢું વાતાવરણ છે તે કેટલાય સમય થાય એમ કરે હવારના મહિષાસુર બનાવો તો આ નોરતાની તો કેટલી વાર છે તો આ મહિષાસુર કોને અત્યારે બનાવે હવે એમ નહીં તો હવે એ રહ્યા મોટા જમાનાના બરોબર જૂના જમાનાના હવે એને કઈ ખબર પડે નહીં એ છે ને ઓલી ગોળીઓ એ એમ કે છે મંચુરિયમ બનાવો હા ઓય આ લગ્ન પેલા મને કાંઈ આમ કે જે કાંઈ થયું જ ન કાંઈ ખબર ન પડતી માથું ક્યાંને દુખે એમ આ માથું કેવું દુખે વળી દબાઈ દે ને વળી દુખ છે અત્યારે તમને માથું મને ભાળી જાય દુખવા માંડ્યું તે લગ્ન પેલા કોણ દબાઈ દેતું તમને આ છે ને આ તું આવી ને પછી જ મગજ દુખવા માંડ્યું મોટો દુખાવો તો તું જ છો આ તું પાણી નાવી મેં બરોબર તારા બાપાને ઘરે બધું મૂકીને એવી ભાઈ બેન મમ્મી પપ્પા અને આ હાહરિયામાં તો એટલી બધી ખુશી કેમ રહે એમાં શું વળે એ તો આપણા હાહરી વાળા જેમ કે એમ આપણે કરવાનું હોય હું તો જો 2 ગલપ સડાવીને રાખું મારા હાહરી વાળા એમ કે ને કે દિવસ છે તો પીળા ગલપ ને સાફ પાડીને કહું જવો ને સૂર્યનારાયણ અને જો હાહરી વાળા એમ કે રાત છે તો હું ધોળા ગલપ ને સાફ પાડીને કહું જો ને આ સાંડા મામા આવી જાય જય માતાજી જય બાપા સીતારામ જય ભોળાનાથ તો બધાને અમારા તરફથી શ્રાવણ મહિનાની ખૂબ સારી શુભેચ્છા અને ભગવાન ભોળાનાથ હંધાઈને તમારા માથે હાથ રાખે એવી બધાને હું પ્રાર્થના કરું છું અને હા ખાસ એટલું જણાવવાનું હતું કે તમારા બધાના સપોર્ટથી અમારે 500 સબસ્ક્રાઈબર પૂરા થયા છે
અને તમે બધાય ખૂબ સપોર્ટ આપ્યો, એમ આગળ પણ સપોર્ટ આપતા રહેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય ભોળાનાથ. કઈ જગુની મંડળી, કઈ જગુની એ તો અમે હારા તે તમે માગો એ અમે તમને લાવી દેવી, ખવડાવી કરીને ડમ્ફર બનાવ્યું ડમ્ફર. આ તો કોને કેવા જવું, આ દખા કોને કેવા જવું એમ, આ કેવી થઈ કેવી એમ. હા ભાઈ ખબર છે બહુ લાવીનું કાંઈ લાવી દેતા ના ખોટું બોલતા. એ તો હું એવી ગધેડી શીખી છું ને ત્યાં અહીંયા પડી રહી 8 વર્ષથી તમારો બધાનું ટાવડું છું. હા જો હવે હાચું બોલે, એ તો અમે હારા ને તે ગધેડિયા લગન કર્યા. એક વાત કહું, આપણે એકલા બેઠા નવરા એક વાત કહું, અમે આ ભાઈ બેન થઈને 100 થઈ બરોબર, 4 બેન, હવે 5મી બેન એક એ ક્યાં છે બોલો? એ કહો કરો કોઈ કહેતી નહીં તો કહું, મને પછી શરમ લાગે. વાંચો હાલો. અને આપણે વહેવાનું લાગતું ને તે પહેલાં એક છોડી હું એમ જોવા ગયા હતા. જોવા જઈએ એટલે આમ કે તમારે એકાંતમાં વાત કરવી હોય તો જાઓ બેહો એમ. તો અમે બે એકાંતમાં બેઠા હતા બરાબર, છોડીને હું. એટલે હું કાંઈ બોલ્યો ને, મને બહુ આમ શરમ લાગી. તે છોડી શરૂઆત કરી બરાબર કે હે ભાઈ તમે ભાઈ બેન કેટલા? મેં કીધું અત્યાર લગન તમે ભાઈ બેન 100 હતા, હવે તું હોતી 7.